ભાવનગરના મહુવા શહેરમાં 5 વર્ષ પહેલા થયેલા હત્યાકાંડમાં એડિશનલ સેશન્સ કોર્ટ મહુવા દ્વારા 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તારીખ 14/11/2020 દિવાળીની રાત્રે ગોપાલભાઈ દેવજીભાઈ પર આરોપીઓએ મળીને હુમલો કરતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું। 6 શખ્સો વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ સમગ્ર મામલે મહુવા એડિશનલ સેશન્સ જજ પાટીલના કોર્ટમાં કેસ ચાલી જતા તેમાં લેખિત પુરાવા 87 અને મૌખિક 38 પુરાવા સાથે સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની ધારદાર દલીલ સાથે 4 આરોપીઓને આજીવન કેદ તેમજ 50,000 રૂપિયા મરણ જનાર પરિવારને ચૂકવવાની હુકમ ફરમાવ્યો હતો તેમજ 2 વ્યક્તિઓને શંકાના દાયરાને લઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો। હા ચાલો। મારું નામ કમલેશભાઈ કેસરી છે। મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકામાં તારીખ 14/11/2020 દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ દેવજીભાઈ, જેને 6 શખ્સો ભેગા મળીને, જેમાં હરેશભાઈ ભાલિયા, રસિકભાઈ ભાલિયા, નયનભાઈ ડાભી, કૌશિકભાઈ પરમાર, યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારીયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેની હત્યા કરી નાખેલ હતી। અને આ બનાવની અંદર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી। જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો। જે ગુનાની ફરિયાદની હકીકત મહુવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે 87 લેખિત પુરાવા અને 38 મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓને આજીવન કેદની સજા અને ₹50,000નો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો હુકમ કરેલ છે। જેની અંદર હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે। અને 2 આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।